નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે ઊભા છીએ એક પ્રગતિશીલ ખેડૂતના મરચીના પ્લોટની ઉપર. તો જેમને આપણે મલ્ટીપ્લેક્સ કંપનીમાંથી જે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો એના વિશે આપણે માહિતી લેશું. તો હું છું આમિર પરાસરા, મલ્ટીપ્લેક્સ કંપનીમાંથી એઝ અ સેલ્સ ઓફિસર. તો આપણે ખેડૂતભાઈનું નામ જાણશું. ખેડૂતભાઈ, તમારું નામ જણાવશો? મારું નામ છે બાદી મકબૂલ અબ્દુલ રહીમ. ઓકે, ગામ કયું છે તમારું? 5 દ્વારકા. એક મોબાઈલ નંબર તમારો જણાવશો? 9014 ઓકે, તો તમે આ મરચીનું કેટલા વીઘાનું વાવેતર કર્યું છે? મારા મરચીના 2 વીઘાનું વાવેતર છે. 2 વીઘાનું વાવેતર કરેલું છે. ઓકે, સરસ. તો તેમની અંદર આપણે મલ્ટીપ્લેક્સ કંપનીની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો તમે? મલ્ટીપ્લેક્સમાં આપણે ક્રાંતિનો ઉપયોગ કર્યો છે. ક્રાંતિ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. સરસ. તો મકબૂલભાઈ બાદીએ આપણે મલ્ટીપ્લેક્સ કંપનીની ક્રાંતિ પ્રોડક્ટ જે આવે છે એમનો વપરાશ કરેલો છે મરચીને. તો તમને મરચીની અંદર એ પ્રોડક્ટનો સ્પ્રે કરવાથી તમને શું ફરક દેખાયો? ફરક તો બહુ સારો એવો દેખાયો છે. ત્યારે આપણે આ મરચી સાવ નાની જ હતી. બરાબર છે. અને સાંઈટા પછી આપણને એની ગ્રીનરી અને ગ્રોથ ઘણો જોવા મળ્યો. ગ્રોથ અને તે પછી આમ રોગપ્રતિકારક શક્તિમાં કેવું છે? શક્તિમાં બહુ સારો એવો ફાયદો છે. બરાબર છે. ઓકે, તો જેમ મકબૂલભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ ખેતરની અંદર મરચીનો પ્લોટ એમનો સંપૂર્ણ. તો એકદમ હેલ્થી પ્લાન્ટ છે બધા અને વિકાસ પણ સારો થયો છે. અને આ કેટલી વખત તમે ઉપયોગ કરેલો છે? આપણે એક જ વાર ઉપયોગ કર્યો છે. એક જ વાર ઉપયોગ કર્યો છે. અન્યથા તમે બીજી કોઈ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો મલ્ટીપ્લેક્સ કંપનીની? મલ્ટીપ્લેક્સની હું ઘણી બધી પ્રોડક્ટનો ઉપયોગ કરું. સમરસ હું વાપરું. ઓકે. આપણે જે ઓગણી ખાતર તરીકે પ્રમુખ આવે છે આપણું. પ્રમુખ, બરાબર એનો છે. પણ ઉપયોગ કરું. ઓકે, સરસ. તો તમે આ મલ્ટીપ્લેક્સ કંપનીની પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરો છો, એનાથી તમે સંતોષ ખરા? સંતોષ. ઓકે, તો તમારો એક અભિપ્રાય ખેડૂત પ્રત્યે બીજા ખેડૂત મિત્રોને શું આપશો તમે? હું તો એવો કહીશ કે મલ્ટીપ્લેક્સનું ક્રાંતિ છે, સમરસ છે, ફાલ ફૂલ માટે અને ઓગણી ખાતર જે આવે છે પ્રમુખ કરીને, જી તે ઉપયોગ કરો. ઓકે, તો આ તો એક ખેડૂત મિત્રનો અભિપ્રાય. ધન્યવાદ.